સમાચાર મોરબીથી પ્રાપ્ત થઈ રહ્યા છે। મોરબીનું માળિયા કે જ્યાં બની દુર્ઘટના। મોરબીના માળિયાના સોનગઢ પાસે ખાનગી બસ પલટી મારી ગઈ। કચ્છથી દ્વારકા જતી ખાનગી બસ સોનગઢ પાસે પલટી ખાઈ ગઈ। ખાનગી બસમાં સવાર 4 લોકો ઈજાગ્રસ્ત થયા છે। ઈજાગ્રસ્ત તમામને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે। ઘટનાની જાણ મળતા માળિયા પોલીસ પણ સ્થળ ઉપર પહોંચી છે। ઈજાગ્રસ્ત 4 લોકોને હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયા છે। ઘટનાની જાણ મળતા જ તાત્કાલિક આસપાસથી લોકો દોડી આવ્યા। પોલીસને પણ જાણકારી આપવામાં આવી અને બસમાંથી એક બાદ એક જેટલા પણ મુસાફરો હતા એ તમામને બહાર કાઢવામાં આવ્યા છે। 4 મુસાફરો કે જેમને નાની મોટી ઈજા થઈ છે જેમને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે। ઈજાગ્રસ્ત 4 લોકોને હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયા છે। ઘટનાની જાણ મળતા જ તાત્કાલિક આસપાસથી લોકો દોડી આવ્યા। પોલીસને પણ જાણકારી આપવામાં આવી અને બસમાંથી એક બાદ એક જેટલા પણ મુસાફરો હતા એ તમામને બહાર કાઢવામાં આવ્યા છે। 4 મુસાફરો કે જેમને નાની મોટી ઈજા થઈ છે જેમને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે।